જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, લોકો જીવનમાં એવા કામ કરી બેસે છે જે પછી તેમના જીવનમાં પસ્તાવો થાય છે। હવે આમાં એક સવાલ એવો ઊભો થાય છે કે જે પણ તમને દુઃખ પડે છે એમાંથી 100માંથી 70% શું દેવગતિના જ દુઃખ હોય છે? જે માણસ હેરાન થાય છે એ શું દેવગતિને લગતો જ હેરાન થતો હોય છે? બરાબર। તો આજે આપણે આ વિડીયોમાં આ રહસ્યને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું। તો મિત્રો, શાસ્ત્રોમાં એક મહત્વની વાત કહેવામાં આવી છે, જેવું કર્મ એવું ફળ। માણસ જીવનમાં જે પણ કરે છે, સારા કામ હોય કે ખરાબ કામ હોય, તેનું પરિણામ કોઈને કોઈ રીતે મેળવવાનું જ હોય છે। ક્યારેક તરત મળે અને ક્યારેક વર્ષો પછી પણ મળે છે। આ જ કારણ છે કે ધર્મમાં કહેવામાં આવ્યું છે કે કર્મથી કોઈ પણ બચી શકતું નથી। તો મિત્રો, હું તમને એ જણાવું કે દુષ્કર્મ એટલે કે એ કેવા હોય। તો મિત્રો, એ એવા કામ જેના કારણે બીજા લોકોને દુઃખ થાય, જેમ કે કોઈને છેતરવું, કોઈનો હક ખાઈ જવો, કોઈને દુઃખ આપવું અથવા અહંકારમાં આવીને ખોટા કામ કરવું। આવા કામ માણસને અંદરથી નબળો બનાવે છે અને ધીમે ધીમે માણસના જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગે છે। હવે સૌથી મોટો સવાલ, શું દુષ્કર્મનું સમાધાન શક્ય છે? તો મિત્રો, ધર્મમાં કહેવામાં આવ્યું છે કે જો માણસને પોતાની ભૂલનો સાચો પસ્તાવો થાય અને તે દિલથી સુધરવાનો નિર્ણય કરે તો ભગવાન પણ તેને માફ કરી શકે છે। પણ તેની માટે 3 મહત્વની વાત જરૂરી છે। મિત્રો, તમને હું 3 રસ્તા બતાવું છું। પહેલો રસ્તો, પસ્તાવો। માણસે પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ। જ્યારે દિલથી પસ્તાવો થાય છે ત્યારે અંદરથી જ બદલાવ શરૂ થઈ જાય છે। બીજો રસ્તો, સારા કર્મો। ખરાબ કર્મને સારા કર્મથી સંતુલિત કરવા પડે। બીજાની મદદ કરવી, સત્ય બોલવું અને સારા કામ કરવા। ત્રીજો રસ્તો મિત્રો, ભક્તિ છે। ભગવાન પર વિશ્વાસ રાખવો, પ્રાર્થના કરવી અને સચ્ચાઈનો માર્ગ અપનાવી લેવો। મિત્રો, જીવનમાં પૈસા, નામ અને શક્તિ બધું જ મળી શકે છે, પણ જો માણસ પાસે સારા કર્મ અને સચ્ચાઈ નથી તો એ બધું વ્યર્થ જ છે। જીવનમાં સાચો રસ્તો એ છે કે માણસ હંમેશા સારા કર્મ કરે અને બીજાને ખુશ રાખવાનો પ્રયત્ન કરે। તો મિત્રો, આજનો સંદેશ માત્ર એટલો જ છે કે કર્મનો હિસાબ એક દિવસ જરૂર થાય છે। જો આપણે સારા કર્મ કરીશું તો જીવનમાં સુખ અને શાંતિ જરૂર મળશે। જો તમને આવી આધ્યાત્મિક અને સત્યની વાતો જાણવી હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કેમ કે મિત્રો, અત્યારે એક એવું થઈ ગયું છે કે તમને જો થોડું ઘણું પણ દુઃખ પડે, થોડું ઘણું પણ કોઈ જગ્યાએથી વિઘન, વિપત્તિ એવું કોઈ આવે તો અત્યારના માણસ એમાંથી 100માંથી 70% એ દેવ બાજુ વળી જાય। દેવ બાજુ વળવાનો ના નથી, પણ એમને એવું લાગે છે કે દેવગતિનું જ દુઃખ હોવું જોઈએ। તમે મુશ્કેલી પરિસ્થિતિમાં છો અને ભગવાન જોડે પ્રાર્થના કરવા, અરજ કરવા, ભગવાન જોડે
બુદ્ધિ માગવા, ભગવાન જોડે સાહસ માગવા, ભગવાન જોડે રસ્તો માગવા કે આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળીએ, એ વસ્તુ અલગ છે. પણ તમે એના માટે 100% કામ માટે, 100% તમારા કામ માટે, 100% તમારા દુઃખ માટે તમે જો ભગવાન, માતાજી, દેવને જ ગુનેગાર માનો છો કે ભાઈ અમારા દુઃખનું કારણ કોઈ દેવ દુઃખ જ હોઈ શકે, કોઈ માતા જ અમને નડતી હોય, કોઈએ માતા મોકલી જશે, કોઈએ કાવતરું કર્યું જશે, કોઈએ આ કર્યું હશે, કોઈએ પેલું કર્યું હશે, તો એ તદ્દન ખોટી વાત છે. કેમ કે કોઈ પણ દેવ, કોઈ પણ માતાજી, કોઈ પણ ભગવાન, જો તમે કોઈનું ખરાબ કરતા નથી, કોઈનું ખરાબ જોવામાં તમને રસ નથી, અને કોઈનું ખરાબ થઈ જાય એવા તમારા વિચારો નથી, તો તમને કોઈ પણ દેવી દેવતાથી માંડીને ભગવાન તમને કોઈ પ્રકારનું હાનિ કે દુઃખ ના પહોંચાડી શકે. કેમ કે તમારા વિચારો તમારા કર્મોમાં બદલાય છે, અને પછી જેવા તમારા વિચારો હોય એવા તમે કર્મ કરો, અને જેવા તમે કર્મ કરો એ પ્રકારનું તમને ફળ મળે. તો આપણા જીવનમાં આવતા દરેક દુઃખ કર્મ આધારિત હોય છે. કદાચ તમારા ઘેર દેવ દુઃખ પણ હશે તો એ પણ કર્મ આધારિત હશે. તો કેવી રીતે? તો હું તમને એ સમજાવું કે કોઈનું ખરાબ કર્યું હોય તો કોઈની વતેડી કકડે તો તમારા ઘરે દેવ આવે. તમે કોઈનું ખરાબ ના કરો તો અશક્ય વાત છે કે કોઈ બળજબરીથી તમને હેરાન કરવા દેવ મોકલી શકે. આ સત્ય છે. જેટલું જાણી લેશો એટલું જ ભગવાન ઉપર વિશ્વાસ, માતાજી ઉપર વિશ્વાસ આવશે. આ તમે નહીં જાણો ત્યાં સુધી તમને અંધશ્રદ્ધાના માર્ગ ઉપર જ ચાલો છો. કેમ કે જ્યાં સુધી તમે કોઈનું ખરાબ ના ઈચ્છો તો એ ગમે તેવો સેવક હોય, ગમે તેવું જાણતો હોય, જાણકાર હોય, પણ તમારું ખરાબ ના કરી શકે. તમારી નીતિ, તમારા વિચારો, તમારા જે કર્મ છે એના આધારે જ તમને દુઃખ મળે છે. તો તમે કરેલા કર્મો એ જ દેવ દુઃખમાં રૂપાંતરિત કરીને તમને મળે છે. તો તમે એ ભૂલ સ્વીકારી, એ ભૂલનો પશ્ચાતાપ કરવા તૈયાર થઈ જાઓ તો ગમે તેટલા વર્ષનું દુઃખ હોય, ગમે તે દેવનું દુઃખ હોય, એ બંધ થઈ જાય. એમનું પણ સમાધાન છે. પણ એના પહેલાં તમારે જાણવું પડે અને તમારે એ પસ્તાવો કરવો પડે, એ રસ્તા, એ માર્ગ ઉપર ચાલવું પડે. ત્યારે તમને આ વસ્તુનું રિઝલ્ટ મળે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે નેક્સ્ટ ટોપિક કયો રાખવો છે એ પણ કોમેન્ટ કરી દેજો. અને જે પણ માણસે પૂરો વિડીયો જોયો છે એ પોતાની કુળદેવીનું નામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.